મીઠી મધુરી વાત ભાગ આવ્યા 130. આજે તારીખ છે 4/5/2026. વચનામૃત ચાલે છે મધ્યનું 50 અને એ વચનામૃતનું નામ છે રહસ્યનું. બીજું નામ છે જગતના લોચાનું. લોચો છે ને, લોચો જગતનો. કંઈક લોચો કાઢી લો એમ કે ને, લોચો શું, તમે કાંઈ લોચો નથી કાઢવાના. એનું એક સાદું ને સિમ્પલ તમને દ્રષ્ટાંત દઉં. એમ કે 60-70 વર્ષની ઉંમરના થઈ ગયા હોય, કોઈ વૃદ્ધ થઈ ગયા હોય 60-70 વર્ષની ઉંમરના, બરાબર, અને કાંઈક વાતનો પ્રસંગ ચાલતો, તમે શું સંસારમાંથી લોચો કાઢ્યો આ 70 વર્ષે, કાંઈ નીકળ્યું હાથમાં, આવ્યું કાંઈ, એમ કે લોચો, બરાબર. હવે મહારાજ એમ કહે છે, સાંભળજો, ખુદ સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે. મહારાજ કે મેં હિંમત બાંધી છે, આગળથી લો છું, કાલે વાત થઈ ગઈ છે, છતાં થોડુંક રિપીટ થાય છે. ભગવાન મળ્યા છે, હવે તો ભગવાન મળ્યા છે, બરાબર. એ આપણે એ બધી વાત છે, આપણે ભગવાન મળ્યા છે હવે આપને. હા, માટે કાળ કર્મ માયાનો શો ભાર છે, આમ બધા છે શું ભાર છે, હા, એમ જાણીને એવી હિંમત બાંધી છે. હવે તો ભગવાન અને ભગવાનના ભક્ત વિના, ભગવાનના ભક્ત વિના કોઈને વિશે પ્રીતિ રાખવી નથી. ભગવાન અને ભગવાનના ભક્ત હો, બોલો. તમે ભગવાનના ભક્ત એમ કે સંત કહો કે ભક્તો કે ને, બિલકુલ ક્યાંય પણ ગૌણ કરી શકશો નહીં. તમે નહીં કરી શકો ગૌણ. અને સમજજો, જેના દિલમાં ભગવાન સ્વામિનારાયણના મહિમાની ખુમારી નથી, હો, જેના દિલમાં આત્મામાં ભગવાન સ્વામિનારાયણના મહિમાની ખુમારી નથી, એક મહિમાની વાત થઈ. બીજું, દિવ્ય ભાવ નથી. આવા લોકો એક અને એક માત્ર ભગવાનને આશ્રય છે. અથવા કોઈક એક સંત ધામમાં વહી ગયા હોય એને, હયાત હોય ને નહીં, ધામમાં વહી ગયા હોય એને જીવનમાં બહુ બતાવે, પોતાનું માન વધારવા માટે, એના નામથી પોતાને કંઈક થોડુંક મહાન બતાવવા માટે, બધા બે. બાકી જો તમને ભગવાનના મહિમાની ખુમારી હોય, દિવ્ય ભાવની ખુમારી હોય, તો ભલે ધામમાં કેવો સંત વહી ગયા છે એની વિશે તો આસ્થા, નિષ્ઠા, પૂરેપૂરો મહિમા, આત્મીયતા બધી હોય, પણ વર્તમાન સમયે શ્રીજી મહારાજ ધારી રહેલા હોય, પંચવર્તમાન પાળક હોય, એટલે એને એમ કહેવાય કે ધર્મ નિયમવાળા સંત. એને વિશે પણ એને આત્મબુદ્ધિ, મહિમા બુદ્ધિ હોય. જો ભગવાનનો મહિમા સમજાણો હોય તો, ભગવાનને વિશે દિવ્ય ભાવ હોય તો, હા, બાકી તો કોઈક મોટા સંતને યાદ કરી અને એની પાછળથી પોતે ઘણું બધું મેળવે, એના નામથી ઘણું બધું મળી શકે છે. હા, માન સન્માન મળે, પૈસો પદાર્થ મળે, બીજું ત્રીજું મળે. હા, એના નામથી, નામ કમાવા માટેની વાત સારામાં સારી છે. એક વાત તમને કહું, બાળ મુકુદાસ સ્વામીનો સમય હોય કે કેવો ખબર નથી મને બહુ, અને નામ લઉં તો વાંધો નહીં, પણ નામ નથી લેવું. એનું કારણ છે, કોઈક એમને હેતવાળા હોય તો કે આવું ક્યાં હતું, હજી ફૂફાડો મારે. એક બહુ મોટા ધર્મગુરુ ધામમાં ગયા. પછી એના સેવક બહુ રડવા લાગ્યા, બહુ રડે. એટલે કોઈએ કીધું, હો કેવું હેત છે. એટલે બીજા કે શું હેત છે. ઓલી બધી વસ્તુ પદાર્થ બધા આવતા હતા ને, મોટા પુરુષ પાસે આવે એટલે મોટા પુરુષ હાથ કરે આમ વાહે કરી દે,
વાહે કરી દે બધું, વાહે કરી દે. એટલે વાહે કોણ હોય? સેવકો હોય. તો સેવકોનું કામ થતું હતું. હવે એ વસ્તુ પદાર્થ બંધ થયા ને આ એનું રોળે છે, એનું રોવે છે. હા લ્યો, એટલે મોટા પુરુષને હે આ બધું મળતું હોય એટલે બધું કરે. હા પણ જો ખરેખર ભગવાન સ્વામિનારાયણ મહિમાની વાત કરું છું, બરાબર, અને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા હોય, એને વિશે દિવ્ય ભાવ હોય, તો વર્તમાન સમયે કોઈ પણ જે સંત હોય ને, ધર્મ નિયમવાળા, આજ્ઞા ઉપાસનાવાળા સંત, તો એને વિશે પણ એને એટલો જ ભાવ હોય, અને એટલી જ એની આજ્ઞા મનાય. જો આગળ મહારાજનું હોય તો, બાકી ધામમાં વહી ગયા એનો મહિમા ગાય, એ તો ખાલી કમાવો, માન સન્માન કમાવા માટેની વાત છે બધી. અહીંયા સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે, હવે તો હિંમત બાંધી છે, હિંમત. હવે તો ભગવાન ને ભગવાનના ભક્ત વિના કોઈને વિશે પ્રીતિ રાખવી નથી. ભગવાન અને ભગવાનના ભક્ત વિના કોઈને વિશે પ્રીતિ રાખવી નથી. એટલે મહારાજ પોતાના ભક્તને કહો કે સંતોને કે હારો હાર રાખે છે. એટલે ક્યારેય તમે સંતને ગૌણ કરી શકશો નહીં. અને કરો તો કાંઈ કોઈ ના થો કે ધોકો લઈને વાહે આવે છે કાંઈ શું કામ? હા, એના હૃદયમાં એટલું ઝરણું આવતું હોય, ઝરણું એટલું આવતું, એમ કે ને કે કૂવામાં પાણી આવતું એટલું બહાર આવે પાણી હવેડામાં, કૂવામાં હોય એટલું. એટલે તમારા હૃદયમાં જેટલી દિવ્ય ભાવની દ્રઢતા હોય એટલો તમને પછી આ વર્તમાન સમયનો સંતનો મહિમા હોય. હા બરાબર. હું તો કહું હરીશ્વર સ્વામી અત્યારે ધામમાં ગયા એટલે બધા અત્યારે એના ગુણ ગાય છે. 100% સાચા છે, એ વાત 100% સાચી છે. પણ હજી બીજા સંતો છે, ઓછા વત્તા પ્રમાણમાં હોય, ટકાવારીમાં ઓછા વત્તા હોય. આ સંપ્રદાય ખાલી નથી. હા, અને અત્યારે ન ઓળખાણા પછી વાહેથી ગુણ ગાય. હા, ઓળખવા જેવું છે અત્યારે. હો, ઓળખવા જેવું છે અત્યારે, સમજા ને. હવે તો ભગવાન હિંમત બાંધી છે મહારાજ કેવો, ભગવાનને ભગવાનના ભક્ત વિના કોઈને વિશે પ્રીતિ રાખવી નથી. અને જે અમારી મહારાજ કહે છે, અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી. અમારી સોબત રાખો તમે, મહારાજ કહે છે, તો તમારા હૃદયમાં પણ કોઈ જાતનો લોચો નહીં રહેવા દઈએ. શા માટે? મહારાજ એમ કે શા માટે? જેને મારા જેવો અંતરનો દઢાવ હોય તે સાથે જ અમારે બને છે. મહારાજ એમ કે મારા જેવો અંતરનો દઢાવ હોય, હા, કયો લોચો નથી કાંઈ રાખ્યો ને, એ દઢાવ હોય તો તે સાથે જ અમારે બને છે. ઘણી વખત હું નામ દઉં, એક અમે જતા હતા ગાડી લઈને દર્શન માટે, એમાં એક છોકરો આવ્યો. હવે એ છોકરાને બીજાને મેળ નહીં હોય, એટલે પછી એને કીધું કે એ છોકરો આવે છે ને એટલે મારે નથી આવવું. શું કામ? અમારે બનતું નથી, અમારે બનતું નથી. મહારાજ અહીં શું કીધું? એની સાથે અમારે બને છે, એટલે મેળ પડે છે. હા બોલો, મેળ પાડવો બનાવવું હોય તો ભગવાન સ્વામિનારાયણ જેવો રાખવું પડે. અંતરમાં કાંઈ નહીં, અંતર એકદમ શરદ પૂનમના આકાશ જેવું, શરદ પૂનમના ચંદ્રમાં જેવું એકદમ હા ચોખ્ખું હોવું જોઈએ. હા, પણ હવે અંતર ચોખ્ખું છે કે નથી ચોખ્ખું, ત્યાં માપ પટ્ટી કંઈ છે નહીં. અને માયાને જીવ તો માયાના જીવ જ જોવે. માયાને આંખ્યું છે, માયાને આંખ્યુંથી દેખાય કેટલું. એટલે નિષ્કુળાનંદ કીધું કે તમે અંતરની આંખે ઓળખો તો તમને સાચા સંત ઓળખાશે. આમ આ આંખે છે ને એ કોડા છે, એ કોડાથી ન ઓળખાય. અંતરની બીજી આંખું છે, અહીંયાથી ઓળખાય સંત, એમને ન ઓળખાય. મહારાજ કહે છે અમારા જેવો અંતરનો દઢાવ હોય તે સાથે જ અમારે બને છે. અને જેના હૃદયમાં જગતના સુખની વાસના હોય, જગતના સુખની વાસના હોય, તે સંગાથે તો અમે હેત કરીએ તો પણ થાય નહીં. બોલો, આ બધી વસ્તુ ઓળખવી કઠણ છે. હો, હા, જગતના સુખની વાસના હોય,
બરાબર, ઉપલક દેખાવ હોય, જોવે ને ઉપલક દેખાવ તો એમ લાગે કે આના જગતનું ઘણું બધું છે, આ લોકનું બહુ છે એમ દેખાય ઉપલકથી. એ આ કોડા આંખોથી ન દેખાય અંદરની વાત. હા, કઠણ છે ભાઈ, કઠણ છે. હા, હજી માયિક દ્રષ્ટિ છે, માયિક બુદ્ધિ છે, ત્યાં સુધી ન ઓળખાય બીજી વાત. જગતના સુખની વાસના હોય તે સંગાથે તો મારે કે હેત કરીએ તો પણ થાય નહીં. માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે જ અમને વાલા છે, તે જ અમને વાલા છે. બોલો, એ અમારા અંતનું રહસ્ય. મહારાજ કહે છે અમારા અંતનું રહસ્ય છે તે અમે કહ્યું. બોલો, એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે વાર્તા કરી. પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, આ તો આપને શીખવા માટે બધું આ મહારાજે કીધું. અમને આ બને છે, અમને નથી બનતું, અમને આ બધા કાળ માયાને લીન કરી શકતા નથી, અમને માયા લીન કરી શકતા, કાળ કર્મને અમને હેરાન કરી શકતા નથી, અમને પરેશાન કરી શકતા નથી. બધું આ તો બધું તમને શીખવા માટે કીધું. બાકી અમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છીએ. હા, રહ્યું છે મારા માયાના જીવ તે તો મર્મ ન જાણે, તેને સહુ સરખા ઠેરાવ્યા. બ્રહ્મા રે નંદના વાલા શ્યામ સુંદર, જેવા છો તેવા એમને ફાવ્યા. હા, નો ઓળખાય, નો ઓળખાય, નો ઓળખાય. જ્યાં સુધી માયાની આંખ છે, માયાના જીવ જાણે, મર્મ ન જાણે, એને હવ સરખા ઠેરાય બધા એને સારે બાજુ. હા, બરાબર. અંતરથી, અંતરની આંખેથી ઓળખે, જોવે તો ઓળખાય, નકર ન ઓળખાય અંતરની આંખેથી. હા, હૃદય. બાકી ઉપલક આચાર વિચારને બોલી એ તો બધું છે ને ભૂલામણી જેવું છે. સારું, લ્યો, વચનામૃત 50મું પૂરું થાય છે. જય સ્વામિનારાયણ. મધ્ય પ્રકરણ 50મું. જય સ્વામિનારાયણ.